वेणो स्वनानन्दितपन्नगारी रसातला नृत्यपदप्रचारी क्रीडन् वयस्या कृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी पुलिन्ददारा हितशम्बरारी रमा सदोदा हृदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कलिंद जाको लदुकोलहारी कुमारिका का मकलावितारी वृंदावने गो धन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी व्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी वृंदावने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम तत्कुमारी रासो समुद्वे लरसाप्ति सारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मत्तद्विपोदा मगतानुकारी लुण्ठत्रसूला प्रपदीनहारी रामोरसस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी बोलिए श्री गिरिराज धरण की जय श्री वल्लभाधीश की जय श्री गोवर्धन नाथ की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री भागवत भगवान की जय श्री गोपाल लाल प्यारे की जय। एक मिनिट માટે પ્રભુના નામનું સ્મરણ કરીશું અને પછી આપણી ભાગવતી યાત્રામાં પ્રવેશ કરીશું બધા ભાવથી અને પ્રેમથી। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ સભી ગાઈએ सभी गाइए मुरारी हे नाथ नारायण
નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી સભી ગાઈએ ગોવિંદ હરે મુરારી હે બધાની તાળીઓ. નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય શાસ્ત્રીજી એવમ જેના તત્વાધાનમાં આ આખું આયોજન થઈ રહ્યું છે એવા અમારા પુષ્ટિ પરિવાર યુકેના બધા જ પદાધિકારીગણ કમિટી મેમ્બર્સ વોલેન્ટિયર્સ એવમ આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુએ જેમની ઉપર કૃપા કટાક્ષ કરી અને પ્રભુએ આ દિવ્ય ઉત્સવની અંદર જેમને નિમિત્ત બનાયા છે. જો આજકાલ હું મનોરથી નથી કહેતો પણ કૃપાર્થી શબ્દનો ઉપયોગ કરું છું. મનમાં મનોરથ તો બધા કરે પણ જેની ઉપર પ્રભુની કૃપા ઉતરે એ આવા ઉત્સવમાં જોડાય. માટે એવા પ્રભુના કૃપાર્થી બનેલા આપણા આયોજનના મુખ્ય મનોરથી એવા પરમ ભગવદીય કીર્તિબેન અને નિલેશભાઈ બધિયા પરિવાર, શીલાબેન અને વિપિનભાઈ ભારનિયા પરિવાર, જ્યોતિબેન ગિરીશભાઈ શાહ પરિવાર, શિલ્પાબેન કામિનીબેન ચંદ્રિકાબેન નિખિલ પટેલ પરિવાર, શર્મિષ્ઠાબેન અતુલ પટેલ દર્શિકાબેન પટેલ પરિવાર, કંચનબેન જીતેન્દ્રભાઈ ગેડિયા પરિવાર,
બિંદિયા પટેલ એન્ડ પરિવાર, એક વૈષ્ણવ, મીતાબેન અને સુશીલાબેન દાવડા એન્ડ પરિવાર, સુધાબેન ભરતભાઈ આશર એન્ડ પરિવાર, અવનીબેન રૂહાની એન્ડ પરિવાર, મહેશ ભૂપેન્દ્ર મનીષ દુતિયા એન્ડ પરિવાર, બધા જ આ દિવ્ય આયોજનની અંદર પોથીજીના યજમાન બનેલા બધા જ મંડળોથી પરિવારો એવં ભાગવતી કથા ગંગામાં સ્નાન પાન અને આચમન કરવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે આજથી 7 દિવસની ભાગવતી યાત્રામાં આપણે જવાનું છે. કઈ યાત્રામાં? ભાગવતી યાત્રામાં. અને જ્યારે જ્યારે પણ આપણે કોઈક યાત્રામાં જતા હોઈએ તો યાત્રામાં જવાના કેટલાક નિયમ હોય કે ન હોય? હા કે ના તો પાડો. શેની હા પાડી? હોય નહીં કે ન હોય નહીં? બહુ સરસ. જ્યારે કોઈ પણ જર્નીમાં આપણે જતા હોઈએ, કોઈ પણ યાત્રાની અંદર જતા હોઈએ તો યાત્રાના કેટલાક નિયમ હોય. અને યાત્રાના નિયમ શું છે? જ્યારે કોઈને કહેવામાં આવ્યું કે આ ભાગવત એ પણ 7 દિવસની યાત્રા છે અને 7 દિવસની યાત્રામાં જવાનું હોય તો પહેલો નિયમ એ હોય, યાત્રાની સૂચનાઓ તમે વાંચતા હશો તેમાં લખેલું હશે કે તમારી 7 દિવસની યાત્રાને જો કમ્ફર્ટેબલ કરવી છે, 7 દિવસની યાત્રાને જો તમારે આનંદદાયક કરવી હોય તો યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલો આનંદ. તમને લાગશે કે 7 દિવસ તો કઈ સામાન લઈને આપણે આવતા નથી, અહીંયા ઘરમાં મૂકીને આવીએ છીએ અને આપ કહો છો કે જેટલો સામાન ઓછો એટલો આનંદ વધારે. તો ઘરમાં રહેલા સામાનની વાત નથી કરતો, પણ એવો ઘણો બધો અનનેસેસરી સામાન છે જે આપણે મનમાં ભરીને. બહુ સરસ. તો એ સામાન જેટલો ઓછો હશે એટલો ઘરે મૂકીને આવશો એટલી આ યાત્રા સરળ બનશે. બીજું, આ 7 દિવસની યાત્રા હોય એટલે થોડી લાંબી યાત્રા કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. હવે જ્યારે લાંબી યાત્રામાં જવું હોય તો કહેવાય છે કે જ્યારે તમે યાત્રામાં જતા હો અને કેટલીક ધર્મશાળાઓમાં રોકાયા હોય ને તો ત્યાં સવારના પોરમાં લોકો બારણું ખખડાવે અને કહે કે જેને દૂર જવું છે એણે વહેલા જાગવું. બહુ સરસ. ખાલી આંખો ખુલી એને જાગવું ન કહેવાય, પણ મારે જીવનમાં શું કરવું જોઈએ, મારા જીવનની શું પ્રાયોરિટી હોવી જોઈએ, આ જેને સમજાઈ જાય ત્યારે એ જાગ્યો કહેવાય. મારા જીવનની પ્રાયોરિટી શું છે? હું આ જગતમાં આવી તો ગયો છું, પણ આવીને મારે કરવા જેવું છે એ કર્યું છે? આખી જિંદગી ન કરું તો ચાલે એમ હતું, એના માટે ઘસાતો રહ્યો, પણ જે કરવા જેવું છે એના માટે હું દોડ્યો નથી, ત્યારે માનું કે હજી જાગ્યા નથી. પણ જે કરવા જેવું છે એ કરવા માટે લાલાયિત બનીએ ત્યારે માનવાનું કે જાગ્યા. તો પહેલો નિયમ આપણે જોયો કે સામાન જેટલો ઓછો એટલી યાત્રા. બહુ સરસ. બીજો નિયમ શું જોયું કે દૂર જવું હોય તો વહેલા જાગવું. અને ત્રીજો નિયમ યાત્રાનો એ હોય કે જે રસ્તે જવાનું ન હોય એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં ટાઈમ બગાડવો. આપણો અધિકતર ટાઈમ કઈ વાતમાં બગડતો હોય છે? જે રસ્તે જવું હોતું, આપણને લાગે જ્યાં જવું નથી, જે રસ્તામાં આપણે જવું નથી તો એની ખટપટ કેમ કરો છો? બોલે જાણવામાં શું જાય છે, જાણવામાં શું વાંધો? તો જુઓ, જે રસ્તે જવાનું નથી એની ખટપટમાં પડશો તો ત્યાં અટવાશો, જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચશો નહીં. અને ચોથો નિયમ યાત્રાનો એ હોય છે કે આપણે ત્યાં કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પણ યાત્રામાં જાઓ, કોઈ પણ તીર્થ યાત્રા કરવા નીકળો તો એમ મહત્વની સૂચના આપવામાં આવે કે તમારું કિંમતી સામાન સાચવીને.
કે કોઈ લૂંટેરો કે કોઈ ચોર એને લૂંટી ન લે. માટે કિંમતી સામાનને સાચવીને રાખજો. તો આ યાત્રાની અંદર પણ એક સૂચના આપવામાં આવે છે કે જ્યારે આ યાત્રા લગભગ ચોથા દિવસે આવશે તો ત્યાં તમને એક ચોર મળી શકે એવી પૂરી સંભાવના છે. અને એવો સાવલો સલોનો એ ચોર હશે, સામે ઊભો હાથોમાં વાંસળી લઈ એની મધુર મુસ્કાનથી આપણા મનને, આપણા ચિત્તને ચોરી લે એવી પૂરી સંભાવના છે. તો બીજી યાત્રામાં સૂચના આપવામાં આવે કે યદિ યાત્રામાં જતા હો અને સામે કોઈ ચોર મળે તો ધ્યાન રાખજો કે ક્યાંક લૂંટાઈ ન જાઓ. પણ આ યાત્રામાં ધ્યાન એ રાખવાનું, ચાલતા ચાલતા એ શ્યામ સુંદર રૂપી મનના ચોર મળે તો ધ્યાન એ રાખવાનું કે લૂંટાવામાં ક્યાંક બાકી ન રહી જઈએ. કારણ કે એના હાથે લૂંટાયા તો સમજી લો જીવનમાં તરી ગયા, અને લૂંટાતા બાકી રહ્યા તો માનો ખાલીના ખાલી રહી ગયા. ભ્રમર ગીતના દર્શન જે હરિરાય મહાપ્રભુજી કર્યું છે, અને હરિરાયજી એમાં એક બહુ સુંદર દોહો લખે છે કે જ્યારે ઉદ્ધવજી ગયા ગોપીઓ પાસે અને ગોપીઓને કહે કે તમે શ્યામને ભૂલી જાઓ, તમે પ્રભુને ભૂલી જાઓ, એને યાદ ન કરો, એનું ચિંતન ન કરો, ત્યારે ગોપીઓ કે ઉદ્ધવજી મને એક વાત બતાવો. બોલે શું? કોઈ એવો ચોર હોય જેણે તમારી રાતની નિંદર ચોરી લીધી હોય, દિવસનો ચેન ચોરી લીધો હોય, તમારું સર્વસ્વ ચોરી લીધું હોય, અને એવો ચોર તમારા હાથમાં આવે તો તમે શું કરો? ગોપીઓએ કહ્યું, ઉદ્ધવે કહ્યું, જો એવો ચોર અમારા હાથમાં આવે ને તેવા ચોરને અમે મારી દઈએ. ગોપીઓએ કહ્યું, ઉદ્ધવજી, જે ચોરે તમારા રાતની નિંદર, દિવસનો ચેન, તમારું સર્વસ્વ ચોરી લીધું હોય અને એવો ચોર તમારા હાથમાં આવે તો તમે એને મારી દો. એક એવા ચોરને અમે પણ ગોતીએ છે, અને જાણો છો એ ચોર અમને મળે તો અમે શું કરીએ? ઉદ્ધવજી કહે શું કરો? ત્યારે ગોપીઓએ કહ્યું કે ઉદ્ધવ એસે ચોર કો સબકો ડારે મારી. એ ઉદ્ધવજી એવો ચોર કે જેણે સર્વસ્વ લૂંટી લીધું હોય અને કોઈને મળે તો કોઈ એને મારી દે. ઉદ્ધવ એસે ચોર કો સબકો ડારે મારી. પણ જાણો છો એ ચોર અમને મળે તો અમે શું કરીએ? બોલે શું કરો? તો કહે ઉદ્ધવ એસે ચોર કો સબકો ડારે મારી, પણ મો મન ચોર જો મો મિલે સર્વસ્વ ડારું વારી. એવા ચોરને અમે ગોતીએ છીએ. એ ચોર અમને જો મળે તો પોતાનું સર્વસ્વ એને અર્પણ કરી દઈએ. તો આ 7 દિવસની યાત્રામાં આપણે જવાનું છે. અને કથા કોને કહેવાય? અને જો આ કથા છે ને, આ કથાની એક વિશેષતા એ છે કે આ કથામાં સાધન અને ફલ બંને એક સાથે મળવાનું છે. બોલે કેવી રીતે? ભગવત કથાનું ફલ શું? ભગવત દર્શન, ભગવત પ્રાપ્તિ. ભગવત કથાનું ફલ શું હોય? જરા ભાવથી બોલો તો ખરા. ભગવત દર્શન યા ભગવત પ્રાપ્તિ. હવે ભગવત કથાનું ફલ ભગવત દર્શન અને ભગવત પ્રાપ્તિ હો તો આ કથા જુઓ કેવી ફલ આપવા વાળી છે કે 15 તારીખે કથાનું વિરામ અને 17, 18, 19 આપણા હવેલીનો પાટોત્સવ અને ભગવત દર્શન. અને જે કથા સાધન કર્યું અને તુરંત ફલ, સાધન કર્યું અને તરત ફલ આપે, કથા શ્રવણ કરી સીધા ગોર્ધન ધરણના દર્શન થાય તો માનવાનું આ કથાનું ફલ આપવા માટે સ્વયં પ્રભુ પધાર્યા છે. અને જો આપણી કથાનો સમય પણ કેવો, શ્રીનાથજીના હવેલીનો પાટોત્સવ અને મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ, આ બંનેની વચ્ચે આપણી કથા છે. માનો વલ્લભ પ્રગટ્યા છે એટલા માટે કે આ જેટલા જીવો પણ કથા સાંભળે દરેકનો હાથ પકડી શ્રી ગોર્ધન ધરણના હાથને સોંપી દે. અને એવા સમયમાં આપણી કથા થઈ રહી છે. અને જુઓ આ ભાગવતની કથા, આ ભાગવત શું છે? અલગ અલગ આચાર્યો અલગ અલગ અર્થ કર્યા અને કહ્યું કે ભાગવત શું છે? તો કહે ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભાગવત કોને કહેવાય? કે જે ભગવાને કહ્યું એને કહેવાય ભાગવત. જરા ભાવથી બોલો તો ખરા. ભાગવત કોને કહેવાય? જે ભગવાને કહ્યું એને કહેવાય ભાગવત. યા ભગવાન જે કહે છે એને કહેવાય ભાગવત. યા ભગવાન જે કહેવા માંગે છે એને કહેવાય ભાગવત. બોલે કેમ? સાચે સાચું કહેજો,
જેટલી વાર પણ પ્રભુના દર્શન કરવા માટે જાઓ છો તો એમનું સાંભળવા જાઓ છો કે પોતાનું સંભળાવા? યાદ કરી લો, છેલ્લે ક્યારે મંદિર ગયા હતા? તો એમનું સાંભળવા ગયા હતા કે આપણો બધો ઉભરો સંભળાવવા માટે? પ્રભુ આમ નથી થતું, પ્રભુ આ કાર્ય થતું નથી, પ્રભુ આ અટકેલું છે, પેલું અટકેલું છે. તો જ્યારે પણ આપણે પ્રભુ પાસે જઈએ છે, ફરી એકવાર એમનું સાંભળવા જઈએ છે કે આપણું સંભળાવા? મને બહુ ખ્યાલ નથી એનો. જ્યારે પણ પ્રભુની પાસે જઈએ છે ત્યારે એમનું સાંભળવા ઓછું પણ આપણું સંભળાવવા માટે વધારે જતા હોઈએ છે. અને જ્યારે સાંભળીને પ્રભુને પણ થાકે તો પ્રભુ કહે કે હમણાં સુધી તું બોલ્યો પણ હવે મારો બોલવાનો વારો. અને જ્યારે આપણા મનમાં જાગેલા એક પ્રશ્નોનો ઉત્તર આપવાની ઈચ્છા પ્રભુને થાય ત્યારે આપણને 7 દિવસ ભાગવતમાં લાવીને બેસાડી દે. ભાગવતના એક શબ્દો શું છે? સ્વયં ગોર્ધનધરના શબ્દો. અને પ્રભુ કહે જેટલા પ્રશ્નો પણ તે આજ સુધી મને પૂછ્યા, આજે એનો ઉત્તર આપવાનો સમય આવ્યો છે. હવે તું સાંભળ અને હું બોલીશ. અને કથા કોને કહેવાય? યેન રૂપેણ યથા અને કેન રૂપેણ કથા. કથા એટલે જેટલા આપણા મનમાં વાય જાગે ને એ બધાનું સમાધાન, એને કહેવાય કથા. પ્રભુએ આવું કેમ કર્યું? પ્રભુએ એની સાથે આવું કેમ કર્યું? પ્રભુએ મારી સાથે આવું કેમ કર્યું? મારી સાથે જ આવું કેમ થાય છે? આ બધાનું બ્રહ્મ વાક્ય હોય છે ને. ભગવાન દરેકનું સાંભળે છે, ખાલી મારું સાંભળતા. હવે કેવો અવાજ આવ્યો? ભગવાન દરેકનું સાંભળે, ખાલી મારું સાંભળતા નથી. અને જ્યારે આ બધા વાય આપણા મનમાં જાગે ને ત્યારે આ કથા શું છે? આપણા વાયનું ખંડન કરવા વાળી, આપણા વાયને નિર્મૂલ કરવા વાળી. કારણ કે જુઓ, આ ભાગવત એટલે આપણા જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન. એટલે ભાગવત જીવનના જાગેલા બધા જ પ્રશ્નોનું નિરાકરણ, એને કહેવાય ભાગવત. જ્યારે જેવા પ્રશ્નો આપણા મનમાં જાગતા હોય ને એ બધા પ્રશ્નોને નિર્મૂલ કરે, એને કહેવાય ભાગવત. ભાગવત શું છે? ભગવદીયત્વમ સંપાદકત્વમ ભાગવતમ. ભાગવત કોને કહેવાય? કે જે જીવને ભગવદી બનાવે ને, ભગવાનનો બનાવે ને, એને કહેવાય ભાગવત. ભાગવત કોને કહેવાય? બહુ સરસ. જે ભગવાનનું આપણને બનાવી દે ને એને કહેવાય ભાગવત. આપણને કહેવાય ભગવાનના તો આપણે છીએ, પણ જો આજે ભગવાનનો બનાવેલો મનુષ્ય એવો થઈ ગયો છે કે જેણે બનાવ્યો એને બનાવવાના ચક્કરમાં ચાલે છે. જે ભગવાને આપણને બનાવ્યા તો કહેવાય ને કે ભગવદીયત્વમ સંપાદકત્વમ ભાગવતમ. એટલે જે જીવને ભગવદી બનાવે એને કહેવાય ભાગવત. અને ભગવદી બનાવે એટલે શું? હું કાયમ મારા પ્રવચનોમાં એક વસ્તુ કહેતો હોઉં છું. કે આપણું જીવન પણ 3 પ્રકારનું આપણે રોજ જીવીએ છીએ. કેટલા પ્રકારનું? જરા ભાવથી બોલો તો ખરા. 3 પ્રકારનું. અને 3 પ્રકારનું જીવન આપણે કેવી રીતે જીવીએ છીએ? પહેલું જીવન આપણું કયું? અને રોજ આ 3 પ્રકારનું જીવીએ છીએ. પહેલું કયું? જ્યારે પ્રભુના સાનિધ્યમાં આપણે હોઈએ, પ્રભુના સન્મુખ આપણે હોઈએ, પ્રભુની સેવામાં આપણે હોઈએ, ત્યારે આપણા વાણી, વર્તન અને વ્યવહાર એ અલગ હોય છે કે નહીં? હા કે ના તો પાડો. જ્યારે પ્રભુની સેવામાં આપણે હોઈએ ત્યારે આપણા વાણી, વર્તન અને વ્યવહાર અલગ હોય છે. પણ જ્યારે સેવાના રૂમમાંથી નીકળીને ઘરમાં અંદર આવીએ ત્યારે એ વાણી, વર્તન અને વ્યવહારમાં કેટલો ચેન્જીસ આવે છે? કેટલા %? શું બોલે? સમજાયું નહીં મને. કેટલા %? 100%. શું વાત છે? જ્યારે ઠાકોરજીની સેવામાં હોઈએ ત્યારે આપણી વાણી, વર્તન અને વ્યવહાર જે પ્રકારનો હોય, ખાલી સેવાના રૂમમાંથી નીકળીને ઘરમાં અંદર આવીએ ત્યારે આપણી વાણી, વર્તન અને વ્યવહાર બદલાઈ જાય. અને એ જ રીતે જ્યારે જગતમાં બહાર જઈએ આપણે ત્યારે કેટલા ચેન્જીસ આવે? આ તો પહેલી વારમાં જ 100 થઈ ગયું એટલે કંઈ રહ્યું નથી.
તો આ 3 પ્રકારનું જીવન આપણે જીવીએ. પ્રભુની સામે કંઈક અલગ, ઘરમાં હોઈએ વાણી વર્તન અલગ, અને જ્યારે બહાર સમાજમાં જઈએ ત્યારે વાણી વર્તન વ્યવહાર બિલકુલ અલગ. પણ ભગવદીયત્વમ કોને કહેવાય? કે જ્યારે પ્રભુના સાનિધ્યમાં આપણે બેઠા હોઈએ, સન્મુખ બેઠા હોઈએ, ને જેવી વાણી વર્તન અને વ્યવહાર પ્રભુના સન્મુખ હોય, આ જગતમાં જઈએ ત્યારે એ વાણી વર્તન વ્યવહારમાં કોઈ ફરક ન પડે ત્યારે માનવાનું કે હવે ભગવદીયત્વ આવ્યું છે, હવે પ્રભુના થયા છે, પ્રભુમય જીવન આપણું થયું છે, પ્રભુના સાથે જોડાયા છીએ. અને એટલે તો કહ્યું કે આ ભાગવત શું છે? જે આપણા મનને વૃંદાવન બનાવે ને એને કહેવાય ભાગવત. અને જે મનને વૃંદાવન બનાવે એને કહેવાય ભાગવત. અને ભાગવત શું છે? એક જીવનનો એવો અવસર, અને એવો અવસર છે કે જ્યાં આવીને આપણે પોતાના જીવનને ઉત્સવ બનાવી શકીએ. તો પ્રિયજનો, વિશેષ કંઈ ના કહેતા આપણે ભાગવતજીના મહાત્મામાં પ્રવેશ કરીશું. કારણ કે જુઓ, એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ હોય, એના મહિમાને જ્યાં સુધી ન જાણીએ અને વસ્તુ કોઈ આપણને આપી દે ને તો એ મળેલી વસ્તુને પણ આપણે પામી શકતા નથી. બોલે કેવી રીતે? એક નાનકડું છોકરું રમતું હોય અને એક તરફ 50 પાઉન્ડ પડ્યા હોય ને એક ચોકલેટ પડી હોય, અને છોકરાને તમે કહો કે તારે જે જોઈએ લઈ લે, તો એ છોકરો શું લેશે? હા? અને કોઈ તમને કહેતો બોલે કેમ? બોલે તમે એના મહાત્માને જાણો છો, અને મહાત્માને જાણો છો, બોલે આ લઈશ તો આવી કેટલી બધી આવી જશે, તમે એ વસ્તુ લેશો. તો જે વસ્તુ આપણને આપવામાં આવે ને, પહેલો એ નિયમ છે કે એનું મહાત્મા બતાવવામાં આવે. ને જ્યારે મહાત્મા જાણીએ તો જે આપણને મળવા જઈ રહ્યું છે એની મહત્તાને આપણે જાણી શકીએ છીએ. તો વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય આ 6 અધ્યાયોની અંદર આપણને દર્શન કરાયું છે કે જે પ્રભુને પામવાના છે, સૌથી પહેલા એને જાણીએ તો ખરા. જે પ્રભુને આપણે મેળવવાના છે એ પ્રભુ કેવા છે, જ્યાં સુધી એ જાણ્યું નહીં તો એના માટે પ્રેમ થશે કેવી રીતે? માટે પ્રભુનો પરિચય આપતા મહાત્માના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર વ્યાસજી કહે છે, સચ્ચિદાનંદ રૂપાય. એક સાથે બધા, સચ્ચિદાનંદ રૂપાય. જો આ શ્લોક બધાએ બોલવાનો છે. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. જોઈ રહ્યો છું કેટલાક બોલતા નથી. મેં ક્યાંક સાંભળ્યું હતું અને ઘણીવાર કહેતો હોઉં કે એકવાર એક નવો સિંગર હતો અને એણે એકવાર સૌથી પહેલી વાર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું, અને જ્યાં પહેલી વાર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું અને આખું ઓડિયન્સ બૂમ પાડે, વન્સ મોર વન્સ મોર વન્સ મોર. એને એટલું મોટિવેશન મળ્યું, પહેલું પરફોર્મન્સ હતું અને આટલી વાર વન્સ મોર. એણે બીજી વાર ગાયું, બીજી વાર પૂરું કર્યું, ફરી ઓડિયન્સ બૂમ પાડે, વન્સ મોર વન્સ મોર. એમ કરતા 10 વાર ગવડાવ્યું. હવે એને ડાઉટ પડ્યો કંઈક તો ગડબડ લાગે છે. જ્યારે 10મી વાર વન્સ મોર થયું ત્યારે પૂછ્યું કે ભાઈ કૃપા કરીને બતાવો તમને ગમ્યું શું? મારી ગાયકી, આનું કમ્પોઝિશન, મ્યુઝિક શું વધારે ગમ્યું? ત્યારે બધાએ કહ્યું ગમ્યું કાંઈ નથી, જ્યાં સુધી બરાબર નહીં ગાઓ વન્સ મોર કરતા રહીશું. તો અહીંયા પણ એવું છે. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે. વન્સ મોર. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયમ